અંકલેશ્વરના શ્રીપ્રા ગણેશજી મંદિર ખાતે અધિક માસ નિમિત્તે ભગવાન શ્રી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 27 જેટલા યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી। અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી વિષ્ણુની આરાધના, જપ અને યજ્ઞ કરવાથી ભક્તોને અક્ષય પુણ્ય અને મનોકામના પૂર્તિનું ફળ મળે છે। ભગવાન શ્રી વિષ્ણુ યાગનું આયોજન ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે। ત્યારે અધિક માસ નિમિત્તે અંકલેશ્વરના શ્રીપ્રા ગણેશજી મંદિર ખાતે ભગવાન શ્રી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 27 જેટલા યજમાનો પૂજા અર્ચનામાં જોડાયા હતા અને યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। હું રવિન્દ્ર વ્યાસ શ્રીપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા અધિક માસ નિમિત્તે અધિક માસે અધિકતમ ઉત્તમ ફળ માટે વિષ્ણુ યાગનું આયોજન કરેલું છે અને આ આયોજનમાં 25 થી 27 યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધેલ છે। મારું નામ દિનકર પટેલ, અમે જીઆઈડીસીથી અહીંયા ઘણા વર્ષથી યજ્ઞમાં બેસીએ છીએ। લગભગ છેલ્લા 13 વર્ષથી વિષ્ણુ યાગ અહીંયા શ્રીપ્રા ગણેશની બાજુમાં વ્યાસ મહારાજને બધા કરાવે છે અને એનાથી અમે સુખ શાંતિ અને ઘણી ધન્યતા અનુભવીએ છીએ।